નમસ્કાર દર્શક મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી તાજા સમાચારની। દેશમાં હાલ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ગરમીનું મોજું ચાલુ છે। રાજસ્થાનના ચરુ અને હરિયાણાના સિરસમાં મંગળવારે 28 મે 2024 તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જ્યારે દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં 49 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું। મે મહિનાના મોટા ભાગના દિવસોમાં ગરમી યથાવત રહી હતી। આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ એમ છે કે જૂનમાં હવામાન કેવું રહેશે? જૂનમાં ગરમીથી રાહત મળશે કે નહીં? તે દરમિયાન આ પ્રશ્નોના જવાબ આપતા હવામાન વિભાગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જૂન મહિનામાં પણ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટા ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા યથાવત રહેશે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર 30 મેના રોજ સાંજે સમાપ્ત થઈ જશે। પીએમ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી વિવિધ રાજ્યોમાં ચૂંટણી સભાઓને સંબોધી રહ્યા છે, પરંતુ હવે 30 મે બાદ પીએમ નરેન્દ્રભાઈ મોદીનો ચૂંટણી પ્રવાસ પૂર્ણ થશે અને આધ્યાત્મિક પ્રવાસ શરૂ થશે, કારણ કે પીએમ નરેન્દ્રભાઈ મોદી વધુ એકવાર આધ્યાત્મિક યાત્રા પર જઈ રહ્યા છે। તમિલનાડુના કન્યાકુમારીમાં ધ્યાન કરશે। તેઓ 30મી મેના રોજ કન્યાકુમારી પહોંચશે અને 1 જૂન સુધી ત્યાં રહેશે। કન્યાકુમારીમાં મહાસાગર વચ્ચે એક વિશાળ પથ્થર પર તેઓ આસન મૂકીને ધ્યાન કરશે। આ એ જ જગ્યા છે જ્યાં બેસીને સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું। ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર પછી પહેલીવાર ધ્યાન કરવા જઈ રહ્યા છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયા બાદ રાજ્યભરમાં ચાલી રહેલા ગેમ ઝોનને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારે ફાયર એનઓસી વગર ધમધમતા ગેમ ઝોનના માલિકો તેમજ મેનેજરો અને સંચાલકો વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે 8 જુદી જુદી ફરિયાદો નોંધવામાં આવી છે। 8 અલગ અલગ ગેમ ઝોનના માલિકો, સંચાલકો તેમજ મેનેજરો વિરુદ્ધ આઈપીસી કલમ 336 તેમજ ગુજરાત પોલીસ એક્ટ 131A ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ભારતીય હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। અહીં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી પેમા ખાંડુએ પ્રદેશવાસીઓને સાવચેતી રાખવા અને સંવેદનશીલ અને સુનસાન વિસ્તારોથી દૂર રહેવા વિનંતી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર પાપુમ પારે અને પશ્ચિમ કામેંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડું અને ભારે વરસાદ થવાની સંભાવના છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। આવકવેરા વિભાગે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે તમારે કોઈ પણ સંજોગોમાં 31 મે સુધીમાં તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવું પડશે, અન્યથા તેઓએ વધુ ટીડીએસ અને ટીસીએસ ચૂકવવો પડશે। આવકવેરા વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમામ કરદાતાઓએ 31 મે 2024 પહેલા તેમના પાન અને આધાર કાર્ડને લિંક કરાવવું પડશે। આ સમય મર્યાદા સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તો તમારે વધુ ટીડીએસ અને ટીસીએસ ચૂકવવો પડશે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। સુરત જિલ્લા એસઓજીએ મહુવામાંથી ગેરકાયદેસર ગેસની 70 બોટલો ઝડપી પાડી છે। કરચેલિયા ગામે તપાસ કરતા આરોપીઓ પાસેથી 2 અલગ અલગ કંપનીઓની બોટલો મળી આવી હતી, તો પોલીસે અશોક પટેલ અને પિનાકી પટેલના ઘરે રેડ કરી આ બોટલો ઝડપી પાડી હતી। બોટલો ક્યાં અને કોને વેચતા હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। સરકાર દેશના દરેક વર્ગના કલ્યાણ માટે કોઈને કોઈ યોજના ચલાવે છે અને ખેડૂતો માટે પણ યોજનાઓ ચાલે છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના મુખ્ય છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે। ઈ કેવાયસી માટેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। જે લોકો ઈ કેવાયસી નહીં કરાવે તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 16 હપ્તા પહોંચી ગયા છે અને 17મા હપ્તાની લોકો રાહ જોઈ બેઠા છે, પરંતુ હવે લોકોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ઈ કેવાયસી કરાવવું પડશે। કેન્દ્ર સરકાર આ માટે 5 થી 15 જૂન સુધી ડ્રાઈવ ચલાવશે। ખેડૂત આ માટે નજીકના સીએસસી કેન્દ્ર કે નોડલ અધિકારી પાસે જઈને ઈ કેવાયસી કરાવી શકે છે। ખેડૂતો ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકે છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે, તો પણ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે। ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લોકો આગામી ચોમાસું કેવું રહેશે તે જાણવા ઉત્સુક બેઠા છે। છેલ્લા એક દાયકાથી આકાશી કસ, હોળીની ઝાળ, વનસ્પતિ અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 106% વરસાદ વરસવાની સંભાવના છે।
વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. પાલઘર પાસે ગુજરાતથી મુંબઈ જતી ગુડ્સ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા. ગઈકાલે સાંજે આ અકસ્માત થયા બાદ ગુજરાતથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અસર પડી છે. કેટલીક ટ્રેનો રદ કરાઈ તો કેટલીક ટ્રેનો સ્ટેશન પર જ રોકી દેવાઈ છે, જેના કારણે કલાકો સુધી મુસાફરોને પ્લેટફોર્મ પર જ બેસી રહેવાનો વારો આવ્યો છે.